ને એવું કોને કે દાદા હવે અમને આમાંથી બહાર કાઢી લે, તો એમાં 90% રિઝલ્ટ છે. બાકી 10% તો છે જેના બાપાએ હરામનું ભેગું કર્યું હોય એ શું કરશે? એને આ જ કરવા મોકલ્યા છે. પેલું કહેવતમાં કહેવાય છે ને, જેને કોઈ ના પોકે એને પોતાનું પેટ પોકે. ગામ હોય તેની સામે લાકડા લઈને દોડો, પણ પોતાનો છોકરો દળ વિતરો હોય તેને ચા રોજ ટાંગા ભાઈ નાખો. ના કરાય તો એને સંભાળ બટા આમ ના કરાય તો એ બટો બીજે દી 3 પોટલી લગાવે. બે વધુ આશ્વાસન આપ્યું. હા, મારી ભાષા રફ પડશે પણ સનાતન આ જ છે સત્ય, કે કોઈનું વાંચેલું કોઈનું પીરસેલું હું નથી બોલતો. જે મારો ધર્મ બોલાવે એ ખિસ્સામાં 20 રૂપિયા ના હોય ને આ આગળ કેડે હાથ દઈને આમે જોડા પહેરીને પાથરણા ઉભા રહે. પાછા કે મને ઓળખો. હવે તું એટલો પાવર વાળો હતો તો આ હું કામ આવ્યો? તારા ઘરે જ રહ્યો હતો. સમજાય ને? એટલે તમારી બધાની પાછળ કેમ મહેનત કરું છું કે હું એમ નથી કહેતો કે બધે પ્રચાર કરવા દેજો, પણ આજુબાજુમાં 2 ઘરનું કદાચ સારું કરશો ને એટલે મારો ઠાકર એવું કહે છે કે આ 84 લાખ યોનિમાં તમને મનુષ્યનો અવતાર આપ્યો ને તો મેં માણા બનાવીને તમને કોઈ ભૂલ કરી નથી. કાંઈ તો એનું કામ છે કે જેને કંઈક પરિવર્તન લાવવું છે, જેને જે શીખવું હોય બધું ખુલ્લું જ છે. અમને સલાહ આપવાની જરૂર હોય તો આપજો, અમે અનુસરશું. સમજાય ને? પાવળીને કાનમાં આવી આ મારા હગા છે આમ થોડું જોવરાવાનું એ નહીં, એ ધંધો બંધ કરી દેજો. એટલે એમ જ કહેવાનું છે કે આ આયા છો ખાલી ના જતા, અને આ બેઠા બેઠા આ જગ્યા ભૂમિકા એટલી પવિત્ર છે કે દાદાએ પોતાના બાળપણથી લઈને ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખવા હતા પોતાનું લોહી રેડી દીધું. તમે એ જગ્યા ઉપર બેઠા છો. કંઈક તો તમે ઘણી જગ્યાએ જોવરાવ છો ને તમને કે તમારી કુળદેવી મઠમાં નથી, તમારા માતાજી સાચા આ નથી, તમને માતાજી કંઈક આ કહેવા માંગે. ઘણી જગ્યાએ કહે છે કે નથી કહેતા? તો જે કહેતા હોય ને એને કહી દેવાનું. આ હું બીટ મારીને તમને કહું કે કદાચ તમારી કુળદેવીની મરજી બાકી છે, કંઈક તમારા વડવાનું 5 આંગળીએ કદાચ ટેરવે એને જમાડી છે, અને જગતમાં કદાચ ગમે આટલા લગીને ભટક્યા હોય પણ એની મરજી બાકી હોય ને તો જ તમે આ પહોંચી શકો, નકર પહોંચી ના શકાય. દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એના કારણે એનું ભણતર છીનવી લેવામાં આવે છે, તો અહીંયા સ્કૂલમાં જઈને શિક્ષકોને કહી દેવાનું કે આ દીકરા દીકરીને ભણવામાં જે કંઈ ફીનો ખર્ચો થાય એ હું આપી દઈશ, તો અહીં દીવો કરવા આવવાની જરૂર નથી. મારો ઠાકર રાજી છે. આટલું એ કરી જોજો. આ તો એક દી હવનમાં બેઠા હોય આખા ગામને કહેતા ફરે આ તો મેં બહુ સારું કામ કર્યું હવનમાં બે, પણ આખી જિંદગી અટકા જ નાખ્યા. એક દી હવનમાં બેઠે શું થાય? એનો હિસાબ કોણ? તારો બાપો કરશે? સમજાય ને? ઘણા એવા આપણે પાપ કરી નાખ્યું, દ્રષ્ટિથી પાપ કરવી જોજો. આ જીવન સરળ નથી, ઘણા પાપ થાય આપણે, પણ એમાંથી પરમાત્માને કહેવાનું નીતિનો રોટલો, અને એ કદાચ સામે દેવનું દર્શન થાય ને તો આ આંખોમાં કે પેલું કહે છે ને પીળીઓ આવ્યો હોય એ જતો રહે. આ તો જાય અડિયું કાઢીને ઇન્જન બિન્જન મારીને સામે બૂટ પહેરીને ખાડા પહેરી પાથરેલામાં ઉભા રહે. અરે એની જેમ 10 મિનિટમાં હાલો કે નીકળશું. એટલે એ દેવ દર્શન નથી. જે કઈ ભૂમિકાએ જ્યાં એ ભૂમિકાનું માધ્યમ જાણો, અને એ સાનિધ્યમાં જ્યાં છો ને તમારી કુળદેવી તમારા આરાધ્ય દેવને કદાચ બેઠા બેઠા 5 મિનિટ યાદ કરી લેજો. કદાચ જો વર્ષો જૂનું છેટું પડ્યું હોય, મારો ઠાકર એવું કહે છે કે આંગળી જાલી ભેગો ના કરાવું ને તો 900 વર્ષે આ પરગડે વળવું નકામું છે. દાણા દોરાય શું થાય? એમ મળી જશે? એમ મળી જાય? કશું મળી જાય? એટલે સમયનો અભાવ છે. જે સૂચના આપે, જે કામ માટે આવ્યા છો, કદાચ કોઈને બેહવું હોય તો વ્યવસ્થા છે, શાંતિથી બેસજો. મહેરબાની કરીને પાછળ આવીને અમારે બહુ દુઃખ છે ને આટલું જોવરાવાનું છે તો ઘણી જગ્યા છે, જજો. હા, લોભિયા અહીંયા જોતારા ભૂખ્યા ના મરે. તમને એનો અવાજ છે કરી લો. જેથી ખાવાના ખૂટે તેથી આવજો પાછા. સમજાય ને? એટલે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું.
અને કદાચ અહીંયા આયા છો, કદાચ મનની નાભીથી ઠાકરને અરજી મૂકજો, અને જો તમને અહીં જ્યાં પછી જીવન જીવવામાં મજા આવે ને તો જ બીજી વાર આવજો, નકર અહીં કોઈ ના થતા. સમજાય? હા, એક જગ્યાએ ખાડો ગાળશો ને તો પાણી નીકળશે, બધે નકરા નકરા બખોરા પાડશો ક્યાંય આવવાનું નથી. એમ તમારો આત્મા જ્યાં રાજી થાય એ જગ્યા, એ દેવસ્થાન, એ દેવને પકડી લો. અને હું તો કહું છું બધે દોડજો, પણ ઘરે જે આપણા મા બાપ છે ને જ્યાં લગીને એને નમન નહીં કરો ત્યાં લગીને ક્યાંય દોડેલું બધું વ્યર્થ છે. આપણે એમને ભૂર્યું કરતા હોય, મંદિરની હળિયું કાઢતા હોય, ચા મેળા. એટલે સમયનો અભાવ છે. જે કંઈ હતું હજુ અવિરત અમારે તો પ્રવચનો ચાલુ જ હોય છે. સોમ મંગળવારે જે કંઈ હોય આપણો આત્મા રાજી થતું હોય, ફરી વાર આવવું હોય તો આવવાનું, બાકી કઈ તમારું એને લઈ લેતા તો સી નહીં ભાઈ. લઈ લીધું? હજુ તમતાર ફરીથી જાવ તો નાસ્તો કરાવીને મોકલવાના, મોડું જીવાડું નથી કોઈ. સમજાય ને? એટલે જે કઈ વ્યસન માટે આવ્યા હોય હમણાં સૂચના આપશે અને આપણે એને અનુસરવાનું. કે તમને સૂચના આપી બહાર પેલા રસ્તે થઈને આવવાનું, એટલે એમ જ કરવાનું. કારણ કે હું નાનો હતો જે કઈ થોડું ઘણું ભણ્યો હતા, ભણવામાં આવતું. સાયન્સ એવું કહેતું આપણને કે હજારો વર્ષ મારો માણસ રહ્યો ને એ વાનર હતો.